550 વર્ષના લાંબા ઇંતજાર બાદ, લાંબી રાહ બાદ એક અદ્ભુત એવી ભવ્ય દિવ્ય ઐતિહાસિક ક્ષણનું આખી દુનિયા સાક્ષી બની. રામલલ્લાની મૂર્તિની અંદર પુરાયેલા પ્રાણ વિશ્વની અંતરાત્મામાં પ્રાણ પુરાયા બરાબર છે. પીએમ મોદીના હસ્તે આજે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન કરવામાં આવી. વડાપ્રધાન મોદીએ પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલલ્લાની પહેલી આરતી ઉતારી અને સાષ્ટાંગ દંડવત કરીને આશીર્વાદ લીધા. અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે. રામ દરબારનો શણગાર સ્વર્ગ સમાન લાગી રહ્યો છે. મંદિરમાં ગર્ભગૃહમાં બિરાજેલા ભગવાન જાણે કે સાક્ષાત ધરતી પર ઉતર્યા હોય તેવો ભાસ થતો હતો. રામલલ્લા પિતાંબરમાં શોભી રહ્યા છે. તેમના હાથમાં ધનુષ અને તીર છે. સંમોહન કરી લેતી તેમની મૂર્તિથી ભક્તોની આંખો નથી ખસી રહી. રામલલ્લા આજે 550 વર્ષ બાદ પોતાના ઘરે પાછા ફર્યા, જે જોઈને સૌ કોઈની આંખમાં હર્ષના આંસુ દેખાયા. 12 વાગે પ્રધાનમંત્રી મોદી મંદિર પરિસરમાં હાથમાં પૂજાની સામગ્રી લઈ પહોંચ્યા. તેઓ મંદિરની પગથિયા નજીક હતા ત્યારે તેમની આંખોએ સ્વપ્ન પૂર્ણ થતા જોઈ હર્ષથી છલકાઈ આવી હતી. ઐતિહાસિક ઘડી જોતા અને વર્ષોના સંઘર્ષને ન્યાય મળતા પીએમ મોદી ભાવુક થયા હતા. વડાપ્રધાન મોદીએ પ્રાણ પ્રતિષ્ઠાની પ્રતિજ્ઞા લીધા બાદ પૂજા કરી. પીએમ મોદીએ રામલલ્લાની આંખ પરના પાટા ઉતારી કમળના ફૂલોથી તેમની પૂજા કરી. ત્યારબાદ પીએમ મોદી રામલલ્લાના ચરણોમાં પડી ગયા હતા. સાષ્ટાંગ દંડવત કર્યા અને આશીર્વાદ લીધા. વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા બાદ વડાપ્રધાન મોદીએ પ્રભુ શ્રી રામની મહાઆરતી ઉતારી. આ પછી તેમણે રામલલ્લાને ચાંદીનું છત્ર અર્પણ કર્યું. પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન અયોધ્યાનું રામ મંદિર શંખ, શરણાઈ અને મંત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું. પ્રધાનમંત્રી મોદી સાથે આરએસએસ વડા મોહન ભાગવત તેમજ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ હાજર હતા. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પીએમ મોદીએ સંતો મહંતો પાસેથી આશીર્વાદ લીધા. આ દરમિયાન સંતો તરફથી એક વીંટી ભેટ આપવામાં આવી હતી. આ મહિનાની શરૂઆતમાં પીએમ મોદીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા માટે 11 દિવસ પહેલા અનુષ્ઠાન કરવાની ઘોષણા કરી હતી, જે દરમિયાન તેમણે જપ અને ગાયની પૂજા કરી હતી. તેમજ રામાયણથી જોડાયેલ 4 રાજ્યોના 7 મંદિરોમાં દર્શન પૂજન કર્યા હતા. અને આજે અનુષ્ઠાન પૂરા કર્યા બાદ ગોવિંદ સ્વામી દેવગિરીજી મહારાજના હાથે ચરણામૃત ગ્રહણ કરી પીએમ મોદીએ 11 દિવસના ઉપવાસ પૂર્ણ કર્યા. હાલ તો અવધ નગરીમાં રાજા રામ પધારી ચૂક્યા છે. ભવ્ય દિવ્ય મહેલ જેવું તેમનું મંદિર છે, જ્યાં બાળ સ્વરૂપમાં રાજા રામ ભક્તોને આશીર્વાદ આપી રહ્યા છે. આ અદ્ભુત અલૌકિક ક્ષણ એવી છે જાણે રામ રાજ્યનું ફરી સ્થાપન થયું હોય. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અવધ નગરીમાં પ્રભુ શ્રીરામ પધાર્યા છે, ત્યારે આ ભવ્ય દિવ્ય ઐતિહાસિક ક્ષણની નોંધ ઇતિહાસના પાનામાં સુવર્ણ અક્ષરે થઈ છે. પ્રાણ પ્રતિષ્ઠાના પર્વે વડાપ્રધાન મોદીએ કહ્યું કે 22 જાન્યુઆરીની તારીખ સમયના આ કાળચક્રમાં એક નવો ઉદ્ગમ છે. સાથે કહ્યું કે રામ આગ નહીં, રામ ઉર્જા છે. રામ વિવાદ નહીં, રામ સમાધાન છે. આ વિજયની સાથે વિનયનો પર્વ છે. मुझे विश्वास है प्रभु राम आज हमें अवश्य क्षमा करेंगे. અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ સંપન્ન થઈ છે. અયોધ્યા સહિત દેશભરમાં આ પર્વની ઉજવણી થઈ હતી. અયોધ્યાનું રામ દરબાર તો દુનિયાભરના મહેમાનોથી ઉભરાઈ આવ્યું હતું. દરેક ક્ષેત્રના દિગ્ગજની ઉપસ્થિતિ મંદિર પરિસરમાં જોવા મળી હતી. સાધુ સંતો સાથે ઉદ્યોગપતિ, ક્રિકેટર, રાજકારણીઓ તો બોલિવૂડ અભિનેતા, અભિનેત્રી પણ આ અવસરે મંદિર પ્રાંગણમાં હાજર રહ્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થયા બાદ અયોધ્યાના મુખ્ય મંચ પરથી વડાપ્રધાન મોદીએ ભાવુક બની પોતાના મનના ભાવ રજૂ કર્યા અને કહ્યું હતું, આજ હમારે રામ આ ગયે હૈ. आज हमारे राम आ गए हैं. सदियों की प्रतीक्षा के बाद हमारे राम आ गए हैं. सदियों का अभूतपूर्व धैर्य, अनगिनत बलिदान, त्याग और तपस्या के बाद हमारे प्रभु राम आ गए हैं. इस शुभ घड़ी की आप सभी को, समस्त देशवासियों को बहुत बहुत बधाई. વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે 22 જાન્યુઆરીની આ તારીખ કેલેન્ડર પર લખેલી તારીખ નથી, પરંતુ આ નવા કાળચક્રનો ઉદ્ગમ છે. 22 जनवरी 2024 का ये सूरज एक अद्भुत आभा लेकर आया है.
22 जनवरी 2024 ये कैलेंडर पर लिखी एक तारीख नहीं, ये एक नए काल चक्र का उद्गम है। વડાપ્રધાન મોદીએ પ્રભુ શ્રી રામ પાસે લાંબા વર્ષના ઇંતજાર માટે ક્ષમા યાચના પણ કરી. मैं आज प्रभु श्री राम से क्षमा याचना भी करता हूं। हमारे पुरुषार्थ, हमारे त्याग, तपस्या में कुछ तो कमी रह गई होगी कि हम इतनी सदियों तक ये कार्य कर नहीं पाए। आज वो कमी पूरी हुई है। આ અવસરને માત્ર વિજયનું નહીં પરંતુ વિનયનો પણ ગણાવ્યો અને કહ્યું, ભારતીય ઇતિહાસની ગાંઠને ગંભીરતાથી અને ભાવુકથી ઉકેલી, જે દર્શાવે છે કે આપણું ભવિષ્ય આપણા ભૂતકાળથી ખૂબ સુંદર બનવા જઈ રહ્યું છે. રામ આગ નહીં પરંતુ ઊર્જા છે, રામ વિવાદ નહીં સમાધાન છે. मैं आज उन लोगों से आह्वान करूंगा, आइए आप महसूस कीजिए, अपनी सोच पर पुनर्विचार कीजिए। राम आग नहीं है, राम ऊर्जा है। राम विवाद नहीं, राम समाधान है। राम सिर्फ हमारे नहीं है, राम तो सबके हैं। राम वर्तमान नहीं, सिर्फ वर्तमान ही नहीं, राम अनंत काल है। પ્રધાનમંત્રી મોદીએ યુવા શક્તિને આહ્વાન કર્યું કે ભારત પરંપરાની પવિત્રતા અને આધુનિકતાની અનંતતાના પથથી સમુદ્રના લક્ષ્ય સુધી પહોંચશે. भारत की उस पीढ़ी का प्रतिनिधित्व करते हैं जो चांद पर तिरंगा लहरा रही है। वो 15 लाख किलोमीटर की यात्रा करके सूर्य के पास जाकर मिशन आदित्य को सफल बना रही है। जो आसमान में तेजस और सागर में विक्रांत का परचम लहरा रही है। अपनी विरासत पर गर्व करते हुए आपको भारत का नव प्रभात लिखना है। परंपरा की पवित्रता और आधुनिकता की अनंतता दोनों ही पथ पर चलते हुए भारत समृद्धि के लक्ष्य तक पहुंचेगा। પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય દિવ્ય કાર્યક્રમમાં રામ મંદિરનું નિર્માણ કરનાર શ્રમદાન આપનાર શિલ્પીઓને પણ બોલાવ્યા હતા. વડાપ્રધાન મોદીએ પુષ્પવર્ષા કરી તેમનું સ્વાગત કર્યું. રામ દરબારમાં પ્રભુના દર્શન માટે લોકો ઉતાવળા બન્યા છે. આજે પહેલા દિવસે હજારોની સંખ્યામાં દેશભરના દિગ્ગજો રામલલ્લાના દર્શન માટે કતારોમાં ઊભા જોવા મળ્યા. મહાપર્વની અયોધ્યા સાથે આખા દેશમાં ઉજવણી થઈ. સાંજે અયોધ્યાને સરયુમાં મહાઆરતી યોજાઈ. સરયુ તટને દીપોથી સુંદર શણગારાયો હતો. અયોધ્યાની સાથે દેશભરમાં લોકોએ ઘરે ઘરે દીપ પ્રગટાવી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી. હર ઘર દિવાળી અને હર ઘર ઉત્સવનો માહોલ જોવા મળ્યો અને જય શ્રી રામનો નાદ આખા ભારત વર્ષમાં ગુંજ્યો હતો. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાથી દેશભરમાં રામોત્સવની ઉજવણી ચાલી રહી છે. ગુજરાતમાં પણ હર્ષભેર પર્વની ઉજવણી થઈ રહી છે. ક્યાંક ભગવાનની શોભાયાત્રા નીકળી તો ક્યાંક મંદિરોમાં ભજન કીર્તન કરવામાં આવ્યા. ગુજરાતીઓએ સંદેશ ન્યૂઝના માધ્યમથી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ નિહાળ્યો. અયોધ્યામાં થયેલા રાજા રામની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સાહ ખાલી અયોધ્યા પૂરતો સીમિત નથી. દેશભરમાં તેની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતીઓ પણ રામ ભક્તિમાં ડૂબેલા જોવા મળ્યા. અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનું જીવંત પ્રસારણ કરોડો લોકોએ ટીવીના માધ્યમથી નિહાળ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી અમદાવાદના શીલજ ગામે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો જીવંત પ્રસારણ નિહાળવા પહોંચ્યા હતા, જ્યાં એક સાથે અનેક લોકોએ પડદા પર અવધના રાજાના દર્શન કર્યા હતા. સંદેશ ન્યૂઝ પરના મહાકવરેજનો પણ ગુજરાતીઓએ લહાવો લીધો હતો. વડોદરા સહિત જુદા જુદા ઠેકાણે સંદેશ ન્યૂઝના માધ્યમથી ભક્તોએ પ્રાણ પ્રતિષ્ઠાનું પર્વ નિહાળ્યું. રામ ભજન સાથે રમઝટ બોલાવી ભક્તો રામમય બન્યા હતા.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરતમાં આ પર્વની ઉજવણી કરી હતી અને રસ્તા પર વાહન ચાલકો અને રાહદારીઓને લાડુ ખવડાવ્યા હતા. ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે આ અવસરને હજારો લાખો કાર સેવકોની ધૈર્યતાનો અંત પૂરો થતો ક્ષણ ગણાવ્યો હતો અને કહ્યું હતું, આખા દેશને તેમની અપેક્ષા મુજબનું રામ મંદિર મળ્યું. એ જે અપેક્ષા હિન્દુ સમાજની હતી એ પણ આજે પૂર્ણ થઈ છે. આખા દુનિયામાં બનેલા મંદિરોમાં શ્રેષ્ઠ મંદિરો પૈકીનું આ એક મંદિર એનું નિર્માણ થયું છે અને કદાચ સૌથી વધુ શ્રદ્ધા રાખવાવાળા લોકો તમને આ મંદિર માટે જોવા મળશે. એમને એક સંતોષની લાગણી એમના જીવનમાં અનુભવી રહ્યા છે. 1991માં કેટલાય કાર સેવકોએ પોલીસના દંડા ખાધા હતા, જેલમાં પણ ગયા હતા. વિપક્ષી પાર્ટીઓ કે જે ભગવાન રામમાં શ્રદ્ધા રાખતી નહોતી એવા લોકોના જુલમો પણ સહન કર્યા હતા. આજે એમની આતરડી ઠરી છે. એમને પણ એમના જીવતા જેવું રામ મંદિર બનવાને કારણે એમનો એક સંતોષની લાગણી સાથે એમનો જીવનનો ધ્યેય પૂરો થયો છે એ પ્રકારની લાગણી એવો પણ વ્યક્ત કરી રહ્યા છે. ગુજરાતના વિવિધ મંદિરોમાં પણ ઉજવણીઓ જોવા મળી. સુરત, અમદાવાદ, વડોદરા સહિતના શહેરોમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ વિવિધ કાર્યક્રમ યોજાયા હતા. મંદિરોમાં ભજન કીર્તન, ઢોલ નગારા, નાચગાન સાથે મહાઉત્સવની ઉજવણી થઈ હતી. આ પાવન પર્વની ઉજવણી કરતા લોકોએ ઠેર ઠેર પ્રભુ શ્રીરામની શોભાયાત્રાઓ કાઢી હતી. અમદાવાદ શહેરમાં જુદા જુદા સોસાયટી તેમજ જુદા જુદા વિસ્તારમાં શોભાયાત્રા જોવા મળી હતી. તો બનાસકાંઠાના ઇકબાલગઢમાં પણ શોભાયાત્રાએ લોકોનો ઉત્સાહ વધાર્યો હતો. જામનગરના ગુંગાવ ગામે પણ પ્રભુ શ્રીરામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. તો કિન્નર સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતની દરેક સોસાયટી, દરેક શેરી તેમજ દરેક વિસ્તારમાં આ પર્વની ઉજવણી જોવા મળી હતી. ગુજરાતના ગામડાઓમાં પણ રામ ભક્તિની છોડ ઉડી હતી. છોટાઉદેપુરના રામજી મંદિરમાં પણ વિશેષ અનુષ્ઠાન કરી મહાઆરતી બાદ આતશબાજી કરી પ્રાણ પ્રતિષ્ઠા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. તો કેટલાક કાર સેવકોએ પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થતા ઉઘાડા શરીરે પૃથ્વીને દંડવત કરી આકરા અનુષ્ઠાન કરી મંદિર પહોંચી આશીર્વાદ મેળવ્યા હતા. કલાનગરી વડોદરામાં કળાના માધ્યમથી રામવંદના જોવા મળી હતી. વડોદરામાં ફાઇન આર્ટ્સના કલાકારોએ પ્રભુના બાળ સ્વરૂપની વિવિધ પેઇન્ટિંગનું પ્રદર્શન યોજ્યું હતું તેમજ 32 જેટલી રંગોળીઓનું પ્રદર્શન જોવા મળ્યું હતું. અયોધ્યાની સાથે આજે આખું વિશ્વ પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય દિવ્ય ક્ષણનું સાક્ષી બન્યું છે. ગુજરાતમાં પણ ઉત્સાહભેર તેની ઉજવણી કરવામાં આવી હતી. પ્રભુ શ્રીરામના પધાર્યાનો આનંદ અને ઉલ્લાસ દરેક ગુજરાતીના ચહેરા પર જોવા મળી શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.